હેલો, અલા આવી જો 2 મિનિટમાં. ના ના મારે વાર નહીં થાય તો કરો પર લ્યો, મારા વગર તો કોઈ થાય જ નહીં. તમારી સહી થાય પણ મારા વગર એમ કે હું સરપંચ હું, મારા વગર એ કોઈ નહીં થાય. તમે કાગળીએ સહી કરીને આલશો ને તો એ પેલો શું કહે ખબર કે સરપંચની સહી લાવો. એમને મારા વગર કોઈ ના થાય. હોવે થાય જ ના ને મારા વગર કોઈ. સરપંચ હોવે હું બોલું પોસ મિનિટ થાય. માર કોમ છે થોડી લાવો કે એ જે હોય માર કોમ છે. પણ તમારા કોમનું નહીં હાર્યું. એ આ તો રડ્યું હ냐માં તો બે ધોણા એ આગે ડીલ કેન્સલ કરે એટલે તને શરમ આવે. હું ફોન કરું તમને, 5 મિનિટ થાય ખાલી બાઇક લઈને આવું. તમારે જરૂર છે, મારે થોડી જરૂર છે. કોઈ નહીં, અમે તો નહીં આવો. સહી તમારે કરાવવાની છે. ઊભા રહો વળી 5 મિનિટ. ઓવે પેલી તમારી જમીનની તો કસલામ પડી હતી ને હું હોય ને સહી કરું. મારી મરજી. હમણાં ના એ આવું લ્યો, મારું મન ફરી જાય ને તો હું તો ના એ આવું. સારું હેડો. તમને શરમ આવે? શરમ એમ નહીં પણ આવે કોકની વાત ચાલુ હોય ને એમાં ના પડાય એમ. એમ નહીં તમારે એ ડીલ કેન્સલ થાતી તો અમારી ડીલ નું શું થયું એમ કહો. ચી તમારી ડીલ? ચી ડીલ? મહિનેથી તમને લોન નું કીધું હે તમે કોણ એમ તો લેતા નહીં તો અમારું કરવાનું કહો. એ બધી પછી વાત. આ લાકારો માલ મોટા મોટી ડીલ જતી રહે હમણે. એમની સરપંચ આ તો સરપંચ તમને કહેવા પડી મજબૂરી ને તમે લોબડો હતા પેલા. ડોળે ડોળે વાત કરવાની. હાલ તો હું સરપંચ હું, પેલા ગમે તે હોય પણ હાલ તો સરપંચ છું. એમની કરી આલો સરપંચ મારે હે ને તમે આઘા રહેજો. મારે છે ને પેલી ડીલ કેન્સલ થઈ જાય હમણે મોટા પાયે. પ્રસંગ આવીને ઉભો હે તમે ચમ કોણ અમને લેતા એમ કહું છું. તે હું શું કરું આવી એમ નહીં. મને તો પૂછ્યું હતું કે હું આ તારીખનું મુહૂર્ત ઘટાડું છું. પૂછ્યું તો મન આયા તા પૂછવા મન તમે. તાન તો તમારા ભાઈને ઉડી ઉડીને પૂછવા ગયા હતા. હું મારા ભાઈને ના પૂછું તો ચિયા ભાઈને પૂછું કહો. તમારા ભાઈને પૂછાય ને મને પૂછાય. હું ગામનો સરપંચ, હું ગામનો સરપંચ એટલે મારો હક લાગે એમ. એમની તમે કરી આલો કે કેટલી વાર છે તોપડો. હું સરપંચ બન્યો તારનો કોઈનું કોમ બાચી નહીં રાખ્યું અને તમારું કોમે બાચી નહીં રાખ્યું મેં. થઈ ગઈ લોન? ના, હું બેંકમાં જોતો પણ પછી કાગળિયા લઈને બેંકમાં જો ને એટલે પછી તમારું ખાલી નામ લીધું કે ભૂરે દારૂડિયો એટલે પેલા ઓમ ઊભા થઈ જાય કીધમ. એ તો મારી હા કેટલી છે બેંકમાં ખાલી હું બેંકમાં પગ મેલું ને પગ તો બધા ઊભા થઈ હું ધૂળ આંખશે તમારી ભલા માણસ. બેંક વાળા ઊભા થઈ જાય ને મન કે તમે કોણ છો? હું કીધું હું એને ગોમનો સરપંચ છું. એટલે કે તમને કે શરમ આવે? તમે આ દારૂડિયાને કે પેલા એકાઉન્ટ કે પેલું ચેક કર્યું હોય તમે? તમને કે શરમ આપવી જોવે આ દારૂડિયા. હું કીધું ચમ સાહેબ? પછી કે તમે સરપંચ છો એટલે તમને આ તો કહેવાય ના, પણ કીધું કે આ દારૂડિયાની સિબિલ ખરાબ છે ને કોઈ લોન આલવા તૈયાર નહીં. તો હું શું કહું 2 વખત તો કે દારૂડિયો આઈને જો તો તી મને ચમ ના કીધું મૂર્ખા કે તારી સિબિલ ખરાબ હતી? તો મેં કીધું મારા મનમાં છે ને તમારી શરમ પડશે. શરમ ભરો જ પણ તમારી તો હાવ બગડી ગયું બધું બેંકમાં. એ લોન ના થાય તો તમે શું કીધું હતું કે તારે પૈસા થઈ જાય અને પૈસા મળી જાય મહિના ઉપર 1 દાડો હેડે એટલે મારા અહીંયા પૈસા લઈ જાય. તારી સાચી છે પણ એમાં તો હવે લોનમાં તો એમ કે સેટ નહીં આવે. મારી વાત ઓભાડ. લોન થી કરાવે ને કીધું જ મેં ના પાડ્યું પણ 10-20 હજાર હોત ને તો હાલો. પણ આ તો 100 લાખનો સવાલ છે. વાત કરે એવી રીતે તો ચો હું હાલું 100 લાખ રૂપિયા આતાર ને અતાર ચોથી ઘાટીને લાવું. પછી સરપંચ મારે કોઈ જોવાનું નહીં. તમે છે ને મારે અવસર આવીને ભળાઈ જો હે દાડા ભળાઈ રહ્યા પૈસા તો કરી આલવા જ પડશે તમારે. પણ નહીં મારા ફાન ચોથી કરી આલું યાર. એમ નહીં એક કિડની વેચી મારો. અલા એ તને શરમ આવે? એટલે કિડની એટલે વેસાતી છે વાત કરે. અવસર તારો ને મારે શું એમાં? તો તમે એટલી બધી ગાડીઓ લઈને ફરો પછી એમાં એક વેચી મારો. ગાડી ના વેસાય વાત કરે. તારા અવસર કરીને હું ગાડી વેચું? અવસર તારો હોય એમાં મારે કોઈ? તારે તારા કુટુંબનો છોકરો પણ જ મારે હું લેવા દેવા કે? અને અવસર તારા ઘરે છે તો હું તાત્કાલિક તને ચોથી 100 લાખ રૂપિયા કરી આલું કેજે. ના ચાલે ને સરપંચ તમે પેલા સુનશે હું કમ ફાયદા હતા હવે તમે પૈસા ના કરી આલું એટલે? પણ તાને ખબર નથી. મને એવી થોડી ખબર હતી કે તારે બેંકમાં સિબિલ ખરાબ છે. મારા મનમાં તારે લોન થઈ જાય. મારી તો સિબિલ ખરાબ છે પણ તમારું જો જીવન ના ખરાબ કરી નાખું તો મારું નામ પૂરો નહીં. કેમ એટલે હેજે વેજે જીવન ખરાબ કરો એમ શું કરશો તમે? તો એવું તો હું શું કરે પોલીસ કેસ. એ પોલીસ કેસ ના કરવાનો હોય અને તું છે ને આધારે કેસ કરે. શું પ્રૂફ છે તારા ફાઈન? તારા ફાઈન કોઈ સબૂત જ નહીં. અને સરપંચ હોમો તો કેસ કરશે. એટલે સરપંચ હોમો કેસ થાય તો એક વખત લડી લે. હું કર્યું
હું કેવો પોલીસ વાળાને બધું કેવો કે વિવાહ પહેલા સરપંચે મને છે ને મહિનાનો ટાઈમ આલ્યો હતો અને કે લોન કરી આલ્યો અને કે લોન ના કરી આલ્યો ને તો કે કેસ કરજો. અલા કીધા હાથે કોઈ પોલીસ વાળા નમો નહીં. એ તો સબૂત જ માગશે કે લાવો સબૂત, તમારા પાસે શું પ્રૂફ છે. દાડાની વળી તો હું કર્યો કા ચિઠ્ઠીમાં તમારું નામ લખી ને ટૂંપો ખાઈ લ્યો એટલે વાત પૂરી. એ આવું ના કરવાનું હોય. તારા ઘરે અવસર આદરેલો હોય ને આવું ના કરવાનું હોય. તો પછી તારે પૈસા કરી આલો. પૈસા તો આજ ચીનકાલ નહીં, પણ મારા પાસે નહીં. તો કોઈ નહીં. આજે નહીં મારા હું પાસે. તો મરી જાય તમારું નામ લખો, મને માથાના જેટલા બધા ગુના લખો. આ તારી વને તો જબરજસ્ત હલવાયા. અલા વનું લેવા દેવા વગરનું હર્યું તું ને. આરે તો જીવશે નહીં, જીવવા દે નહીં કોઈ. આવું ના કરવાનું હોય યાર. તો મારી વાત સાંભળો, તમારે મરવું જ છે ને તો રંગે સંગે અવસર પટાવો અને પછી મરો. અરે, હું શું કર્યો ખબર? હા. હું તમને કીધું જ ખરા કે કેસ કર્યો. કેસ કરો પર જો શું પડ્યું રહે વળી. હમ. પૈસા કરી આલશો કે નહીં? નહીં પૈસા નહીં. જો તમારથી થાય કરી લ્યો. જો તો અમે તો ઉપડો. આ હેડ્યા દૂર હા, લેવા ગામના ઉપડો. બદલે જઈને લવ હાલ ચીડિયા મરી જોઈ લેજો. હાલ મરી જો તમારું 12મું થાય. જો હા. ઉપડો. મારા ઓરછા શિખર ચોથી હેડે આવી. મને શું ખબર હતી કે આ ભુરિયા દારૂડિયાની સિબિલ ખરાબ હશે બેંકમાં, ના કે વળી લોન કરીને પૈસા લઈ આલો. અત્યારે હવે ઇમરજન્સીમાં 100 લાખ રૂપિયા ચોથી લઈ આલવાના. એ તો સરપંચને જ પૈસાને ફોફસીને વાપરવાના એને વળી કે 100 લાખ રૂપિયા આલો. અલ્યા તારી આ ભુરિયો છે ને હેડો જ છે ટૂંપો ખાવા, પણ જો અવળું પગલું ભરી લીધું ને તો એ તો હલવા. પણ આ સરપંચને એમ કે સોટા રાખશે ને એના એ અવસર હે ને સરપંચની આબરૂ જાય, કોક કરવું પડશે. હા હું હલો તો એક બીજો માણસ છે આગેવાન, એને ભેળા ભેળો હલવા આવું, એ જવા દે.